નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પદ્યખંડ 10 ત્વમેકા ભવાનીનો અભ્યાસ કરીશું. આ ત્વમેકાની સંધિ થાય ત્વમ વત્તા એકા. ત્વમ એટલે તું અને એકા એટલે એક જ છે. અને ભવાની છે એ સંબોધન પદ છે. જગદંબા ભવાનીની અહીંયા સ્તુતિ કરવામાં આવેલી છે. એટલે આ સંબોધન પદ આપણે પહેલાં લેવાનું કે હે ભવાનીમાં તું એક જ છે. સંસ્કૃત સાહિત્યમાં સ્ત્રોત કાવ્ય કે કાવ્યની રચના સ્ત્રોતોની અંદર થાય એવી એક આગવી પરંપરા રહી છે. અને જ્યારે સ્તુતિઓ છે એ આ સ્ત્રોતને કહેવાનું એક સાધન છે. તમે અહીંયા અંડરલાઈન કરી શકો કે સ્તુતિ કરવા માટેના સાધનને રૂપપદ્યોને સ્ત્રોત કહે છે. તો આવા સ્ત્રોતો છે એ 4, 5, 6, 8 વગેરેની સંખ્યામાં રચાયેલા હોય છે. અને આવા સ્ત્રોત સાહિત્યમાં સૌથી વધારે જો કોઈ પ્રસિદ્ધિ પામેલ હોય તો એ છે આદિ શંકરાચાર્યના સ્ત્રોતો. એમણે કુલ કેટલા સ્ત્રોતો રચેલા છે એ ચોક્કસપણે કહી શકાતું નથી, પરંતુ એમના ઘણા સ્ત્રોતો એટલા બધા પ્રસિદ્ધ થયા છે કે આજે પણ લોકોના જીભે છે. તો આવું જ એક 8 શ્લોકો ધરાવતું એમણે સ્ત્રોત લખેલું હતું, જેનું નામ હતું ભવાન્યાષ્ટકમ. ભવાની અષ્ટકમ એટલે કે ભવાનીની સ્તુતિ કરતા 8 શ્લોકો. એમાંથી અહીં તમને આ કાવ્યની અંદર 5 શ્લોકો પ્રસ્તુત કરવામાં આવ્યા છે. ભવાન્યાષ્ટકમ નામનું જે આદિ શંકરાચાર્ય રચેલું સ્ત્રોત છે 8 શ્લોકોનું, એમાંથી 5 શ્લોકો પસંદ કરીને આ કાવ્યમાં મૂકેલા છે. અહીં જગદંબા ભવાનીની સ્તુતિ કરેલી છે કે કાવ્યની અંદર એક અનન્ય ભક્ત બતાવેલો છે કે જે જગદંબા ભવાનીનું શરણું શોધે છે અને એની જ શરણાગતિનું અને એના જે અહીંયા શ્લોકો છે ગાયેલા છે એમાં એક અબોધ બાળકની ભક્તિનું સતત દર્શન થાય છે. અબોધ એટલે શું? કે જે કોઈ પણ પ્રકારની વસ્તુને જાણતો નથી. કે આ સ્ત્રોતનું ગાન કરનાર ભક્તને પોતાના સાંસારિક સંબંધો જેવા કે માતા પિતા, ભાઈ બહેન, પુત્ર પુત્રી, દુનિયાવી કોઈ પણ સંબંધો છે એમાં બિલકુલ રસ નથી. વળી પાછું એને સ્થૂળ કર્મકાંડ એટલે કે સ્થૂળ કર્મકાંડ એટલે શું? કે શાસ્ત્રોને જાણવા, તપ, વ્રત, જપ, તીર્થ, ઉપવાસ, યાત્રા કરવી, જાત્રા કરવી, આ વગેરેમાં પણ એને બિલકુલ રુચિ નથી. બસ એને ફક્ત મા ભવાનીના શરણમાં રહેવાનું જ પસંદ છે. અને પોતે ગમે તેવી આપત્તિની અંદર ફસાશે તો પણ આવા પ્રસંગે પણ ભવાની માતા જ એની રક્ષા કરનાર છે એવી એને ખાતરી છે. તો માનવ જ્યારે છે આપત્તિઓથી ઘેરાઈ જાય છે ત્યારે પોતાને એમાંથી બચાવવા માટે થઈને સર્વશક્તિમાન એવા પરમાત્માને પ્રાર્થના કરે છે. અને ઘણી વખત આવી પ્રાર્થના આપણી સફળ પણ થતી હોય છે અને આપણે આપત્તિઓમાંથી ઉગરી પણ જતા હોય છે. તો આ સુંદર રીતે ગાઈ શકાય એવા સ્ત્રોતમાંથી બોધ એવો લેવાનો છે કે આપણે ફક્ત બાહ્ય રીતે જે સ્થૂળ કર્મકાંડ માં શ્રદ્ધા ધરાવીએ છીએ એના કરતાં આપણે સાદાઈથી અને ગુણાત્મક જીવન જીવવાનું વધારે પસંદ કરવું જોઈએ. તો હવે આપણે એક પછી એક શ્લોક જોઈશું. તો પહેલો શ્લોક છે, બિલકુલ સહેલું કાવ્ય છે. આમાંથી પહેલો, બીજો ને ત્રીજો શ્લોકનું ભાષાંતર તમારે પાકું કરવાનું છે, જ્યારે ચોથો ને 5મો શ્લોક છે એનું સંસ્કૃત પાકું કરવાનું છે તમારે. ચોથો ને 5મો શ્લોક બોર્ડના પેપરમાં સંસ્કૃતમાં પૂછાઈ શકે.
પહેલો શ્લોક જોઈએ. ન તાતો ન માતા ન બંધુઃ ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભર્તા ન છાયા ન વિદ્યા ન વૃત્તિઃ મમેવ ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. હવે સ્ત્રોતની વિશિષ્ટતા એ હોય છે કે એનું જે છેલ્લું ચરણ હોય ને એ દરેક શ્લોકની છેલ્લી લીટીમાં એક જ સરખું આવે. બધામાં એક સરખી લીટી આવશે, ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. સુંદર રીતે ગાઈ શકાય એવું છે. એક શ્લોકનો હોય તમને રાગ શીખવાડું છું. ન તાતો ન માતા ન બંધુ ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભર્તા ન છાયા ન વિદ્યા ન વૃત્તિ મમેવ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. આને તમે ધીમેથી પણ આવી રીતે ગાઈ શકો ને આજ પાછું ઝડપથી પણ ગાઈ શકાય એમ છે. તો આ છેલ્લી લીટી એક જ સરખી રહેશે બધાની અંદર. અહીંયા આ ભવાની છે સંબોધન પદ છે, આ ખાસ યાદ રાખવાનું છે. ન તાતો, તાતઃ એટલે પિતા થાય, કે મારે કોઈ પિતા ન એટલે નથી, મારે પિતા નથી. ન માતા, મારે કોઈ માતા નથી. ન બંધુઃ વત્તા ન, આ બંધુઃ વત્તા ન એવી સંધિ થાય. બંધુઃ એટલે બંધુ અથવા તો ભાઈ, કે મારે કોઈ ભાઈ નથી અથવા તો બંધુ નથી. ન દાતા, ન દાતા એટલે દાતા નથી, કે મને કોઈ દાન આપનાર નથી. ન પુત્રો ન પુત્રી, કે મારે કોઈ પુત્ર નથી, મારે કોઈ પુત્રી નથી. ન ભૃત્યો ન ભર્તા, ભૃત્ય એટલે સેવક, નોકર, કે મારે કોઈ નોકર નથી. ન ભર્તા એટલે મારો કોઈ સ્વામી નથી, કે હું એમ કે કોઈનો, મારી પાસે કોઈ નોકર નથી, સ્વામી પણ નથી. ન છાયા ન વિદ્યા, છાયા એટલે પત્ની, કે મારે પત્ની નથી. ન વિદ્યા, અને વિદ્યા પણ નથી. ઉપરાંત ન વૃત્તિઃ વત્તા મમ વત્તા એવ. અહીંયા વૃત્તિનો અર્થ કરવાનો છે નોકરી અથવા તો ધંધો. મમ એટલે મારે ને એવ એટલે જ, કે મારે કોઈ નોકરી ધંધો જ નથી. એટલે કે અહીંયા આ ભક્ત જે છે એને કોઈ પણ પ્રકારના દુન્યવી સંબંધો નથી એની વાત કરી છે એણે. ઉપરાંત એને પત્ની નથી, એની પાસે કોઈ પ્રકારની વિદ્યા નથી, કે એની પાસે કોઈ ધંધો રોજગાર નથી. તો એની પાસે શું છે? તો અહીંયા છેલ્લી લીટીમાં આપેલું છે, ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. હવે પેલાનું એક એક લીટીનો અર્થ સમજાવી જાઓ. ગતિઃ વત્તા તો, આ એની સંધિ થાય. ગતિઃનો અર્થ શું થાય? એક તો થાય ગતિનો અર્થ ગતિ, બીજું થાય શરણું, અને ત્રીજું થાય આશ્રય. ગતિનો અર્થ થાય આશ્રય, શરણું અથવા તો ગતિ. એટલે ગતિસ્ત્વમ એટલે કે તું એક જ, અહીંયાથી આપેલા લેવાનું સંબોધન પદ, કે હે ભવાનીમાં ત્વમ એકા. અહીંયા આખું છે ટાઇટલ આવી જાય છે ત્વમેકા ભવાની, કે ભવાનીમાં તું એક જ છે. પણ પહેલાં આ બે વસ્તુનું લઈ લેવાનું, કે ગતિસ્ત્વમ એટલે કે તું જ મારી ગતિ છે, ગતિસ્ત્વમ એટલે કે તું જ મારું શરણું છે. હે ભવાનીમાં તું એક જ છે. બરાબર. આ હે ભવાની તમે અહીંયા લઈ શકો ને આ બેનું ગુજરાતી બોલ્યા પછી પણ હે ભવાની બોલી અને ત્વમેકા તું એક જ છે એમ લઈ શકો. અહીંયા ગતિનો અર્થ થાય શરણું, આશ્રય અને ગતિ. તો અહીંયા પહેલી વારમાં તમે ગતિ લઈ શકો, બીજી વારમાં આશ્રય લઈ શકો, અહીંયા શરણું લઈ શકો, અહીંયા આશ્રય લઈ શકો. ત્રણમાંથી કોઈ પણ શબ્દ તમે વારાફરતી લઈ શકો. ફરી વાર જોઈએ. ન તાતો, મારે કોઈ પિતા નથી. ન માતા, માતા નથી. બંધુઃ ન, બંધુ નથી. દાતા ન, દાતા નથી. પુત્રો ન, પુત્ર નથી. પુત્રી ન, પુત્રી નથી. ભૃત્યો ન, નોકર નથી. ભર્તા ન, માલિક નથી. છાયા ન,
કે પત્ની નથી, વિદ્યા નથી, વૃત્તિ વત્તા મમ વત્તા એવ ન, કે મારે વૃત્તિ એટલે નોકરી ધંધો, કે મારે નોકરી ધંધો પણ નથી. ભવાની એટલે કે હે ભવાનીમાં, ગતિસ્ત્વમ એટલે કે તું જ મારી ગતિ છે, ગતિસ્ત્વમ એટલે કે તું જ મારું શરણ્ય છે, ત્વમ એકા તું એક જ છે. હવે અહીંયા પહેલી વાર મારે કોઈ બોલ્યા પછી બીજી વખત તમારે બધી જગ્યાએ બોલવાની જરૂર નથી. ફક્ત અહીંથી એક જ વખત પહેલી વાર બોલવાનું કે મારે કોઈ પિતા નથી, માતા નથી, બંધુ નથી, દાતા નથી, પુત્ર નથી, પુત્રી નથી, નોકર નથી, માલિક નથી, પત્ની નથી, વિદ્યા નથી, અને મારે નોકરી ધંધો પણ નથી. હે ભવાનીમાં, તું જ મારી ગતિ છે, તું જ મારું શરણું છે, તું એક જ છે. સમજાણું? ફરી વાર એક વખત બોલી જાઉં છું કે મારે કોઈ પિતા નથી, મારે કોઈ માતા નથી, બંધુ નથી, દાતા નથી, પુત્ર નથી, પુત્રી નથી, નોકર નથી, માલિક નથી, પત્ની નથી, વિદ્યા નથી, અને મારે નોકરી ધંધો પણ નથી. હે ભવાનીમાં, તું જ મારી ગતિ છે, તું જ મારું શરણું છે, તું એક જ છે. હવે ત્યાર પછીનો અહીંયા પહેલામાં એણે દુનિયાવી સંબંધોમાં રસ નથી એ વાત કહી. હવે એને શેનામાં રુચિ નથી બીજા અને ત્રીજા શ્લોકમાં કહે છે. જોઈએ આપણે. ન જાનામિ દાનમ ન ચ ધ્યાન યોગમ, ન જાનામિ તંત્રમ ન ચ સ્ત્રોત મંત્રમ, ન જાનામિ પૂજા ન ચ ન્યાસ યોગમ, ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. હવે ન જાનામી દાનમ, દાનમ એટલે કે દાન આપવાનું, ન જાનામી એટલે કે હું જાણતો નથી, મી આવ્યો એટલે હું આવી જાય, કે હું દાન આપવાનું જાણતો નથી. ન ચ ધ્યાન યોગમ, ધ્યાન યોગમ એટલે કે શું? કે કોઈ દેવતા છે કે કોઈ પરમાત્મા છે એને જ્યારે તમે માનસિક ચિંતનની પ્રક્રિયા કરો એને ધ્યાન યોગ કહેવાય. કે દેવતા કે પરમાત્માને માનસિક રીતે યાદ કરવા એને ધ્યાન યોગ કહેવાય. પણ આપણે એટલો લાંબો અર્થ કરવાની જરૂર નથી, ફક્ત લખવાનું એવું જ કે હું ધ્યાન યોગ જાણતો નથી. ન જાનામી તંત્રમ, તંત્ર વિદ્યા એટલે બધાને ખ્યાલ જ છે, બરાબર? 3 યુગો હતા, માંત્રિક, તાંત્રિક અને યાંત્રિક. અત્યારે કયો યુગ ચાલી રહ્યો છે? યાંત્રિક યુગ ચાલી રહ્યો છે. આપણે જો બધા જ કોઈ પણ ક્ષેત્રની અંદર યંત્રો પર જ બધે આપણે આધારિત છીએ. એટલે અત્યારે યાંત્રિક યુગ ચાલુ છે. મહાભારત અને રામાયણનો સમય હતો એ માંત્રિક, અને પછીનો વચ્ચેનો જો યુગ આવ્યો એ તાંત્રિક હતો થોડો ઘણો. જોકે તંત્ર વિદ્યા તો હજી પણ છે, પણ અત્યારે ટેકનોલોજીનો એટલો બધો વિકાસ થઈ ગયો છે કે લોકો તંત્ર વિદ્યા પર બહુ વિશ્વાસ નથી રાખતા. જે લોકો નિરક્ષર છે, અભણ છે અને પછાત છે એ લોકો તંત્ર વિદ્યામાં સૌથી વધારે માને છે. તો તંત્ર એટલે શું? તો કે અતિ માનવીય રીતે શક્તિ પ્રાપ્ત કરવાનો જે વિદ્યા છે એને તંત્ર કહેવાય. અતિ માનવીય એટલે શું? કે એની અંદર કોઈ માણસ અથવા તો પશુની બલિ ચડાવી અને પોતાનું કોઈ પણ પ્રકારની વિદ્યાને હસ્તગત કરવી એને અતિ માનવીય કહેવાય. તો આને કહેવાય તંત્ર. તો આપણે તો એટલું જ લખવાનું છે ભાષાંતર કે હું તંત્ર વિદ્યા જાણતો નથી, અથવા તો હું તંત્ર જાણતો નથી. ન ચ સ્ત્રોત મંત્રમ, સ્ત્રોત એટલે આપણે અત્યારે જે ગાઈ રહ્યા છીએ, શીખી રહ્યા છીએ એને સ્ત્રોત કહેવાય. એને મંત્ર તમને ખ્યાલ છે કે હું સ્ત્રોત અને મંત્ર પણ જાણતો નથી. ન જાનામી પૂજામ, કે હું પૂજા કેમ કરવી જાણતો નથી. ન ચ ન્યાસ યોગમ, હવે ન્યાસ યોગમનો બહુ લાંબો અર્થ થાય. ન્યાસ યોગ એટલે શું? તો કે શરીરના જુદા જુદા અવયવોમાં
ભિન્ન ભિન્ન દેવતાઓનું મંત્ર સાથે જે ધ્યાન ધરવાની આપણે પ્રક્રિયા કરીએ છીએ ને એને ન્યાસ યોગ કહેવાય. કે આપણા જુદા જુદા અંગો છે શરીરની અંદર, એ બધા જુદા જુદા અંગોની અંદર જુદા જુદા દેવતાઓનું આપણે જે ધ્યાન કરવાની પ્રક્રિયા કરીએ છીએ એને ન્યાસ યોગ કહેવાય. તો હવે આટલો લાંબો આપણે અર્થ લખવાની જરૂર નથી. ફક્ત આપણે ભાષાંતરમાં એટલું જ લખવાનું છે કે હું ન્યાસ યોગને જાણતો નથી. ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની, કે હે ભવાનીમાં તું જ મારું શરણું છે, તું જ મારી ગતિ છે, તું એક જ છે. ફરીથી જોઈએ. ન જાનામી દાનમ, કે હું દાન આપવાનું જાણતો નથી. ચ અને ધ્યાન યોગમ ન, અને હું ધ્યાન યોગ પણ જાણતો નથી. ધ્યાન યોગ એટલે કે કોઈ પરમાત્મા કે દેવતાઓને માનસિક રીતે યાદ કરવાની પ્રક્રિયાને ધ્યાન યોગ કહેવાય છે. ન જાનામી તંત્રમ, હું તંત્ર વિદ્યા જાણતો નથી. ન ચ સ્ત્રોત મંત્રમ, હું સ્ત્રોત કે મંત્ર જાણતો નથી. આ ઇતરેતર દ્વંદ સમાસ થાય. સ્ત્રોત્રમ ચ મંત્રમ ચ, કે હું સ્ત્રોત અને મંત્રને જાણતો નથી. ન જાનામી પૂજા, કે હું પૂજા જાણતો નથી અથવા તો પૂજા કેમ કરવી તે જાણતો નથી. ન ચ ન્યાસ યોગમ, અને હું ન્યાસ યોગ જાણતો નથી. ન્યાસ યોગનો ફરી પાછો અર્થ જણાવી દઉં કે શરીરના જુદા જુદા અવયવોમાં ભિન્ન ભિન્ન દેવતાઓને માનસિક ચિંતન જે કરીએ છીએ અથવા તો મંત્ર અને પાઠ દ્વારા જે ધ્યાન કરવાની પ્રક્રિયા કરીએ છીએ એને ન્યાસ યોગ કહે છે. તો ભવાનીમાં, કે હે ભવાનીમાં ગતિહ વત્તાત્વમ, ગતિહ એટલે શરણું, આશ્રય અથવા તો ગતિ, કે હે ભવાનીમાં તું જ મારી ગતિ છે, તું જ મારું શરણું છે. ત્વમ એકા એટલે કે તું એક જ છે. હવે ભાષાંતર બોલું છું કે હું દાન આપવાનું જાણતો નથી. હું ધ્યાન અને યોગ જાણતો નથી. હું તંત્ર વિદ્યા જાણતો નથી. હું સ્ત્રોત અને મંત્ર જાણતો નથી. હું પૂજા કેમ કરવી જાણતો નથી. અને હું ન્યાસ યોગને જાણતો નથી. હે ભવાનીમાં તું જ મારી ગતિ છે, તું જ મારું શરણું છે, તું એક જ છે. એટલે કે આ બધી કોઈ વસ્તુમાં એને રુચિ નથી એટલે એ જાણતો નથી. ત્યાર પછી હજી આગળ આવે છે, આમાં ત્રીજા શ્લોકમાં પણ એ જ વાત કરે છે કે ન જાનામી પુણ્યમ ન જાનામી તીર્થમ, ન જાનામી મુક્તિમ લયમ વા કદાચિત, ન જાનામી ભક્તિમ વ્રતમ વાપી માતઃ, ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. ન જાનામી પુણ્યમ, પુણ્યમ એટલે પુણ્ય કાર્ય, કે હું પુણ્ય કાર્યને જાણતો નથી. પુણ્ય કાર્ય કેવી રીતે કરવા તે જાણતો નથી. ન જાનામી તીર્થમ, તીર્થમ એટલે કે તીર્થયાત્રા. માણસ પ્રૌઢાવસ્થામાં આવે ને એટલે તીર્થયાત્રા કરવા જાય જુદા જુદા ધાર્મિક સ્થળોએ. હવે તીર્થયાત્રા કોને કહેવાય એ જરા સમજી લો. તીર્થયાત્રા એટલે કે જ્યાં મંદિર હોય, જેનું પૌરાણિક મહત્ત્વ હોય, સાથે સાથે ત્યાં નદી પણ વહેતી હોય, કે જે નદીનું પણ કંઈક મહત્ત્વ હોય, જાણીતી હોય, તો આને તીર્થયાત્રા કહેવાય. તો કે તીર્થયાત્રા શું છે એ પણ હું જાણતો નથી. ન જાનામી મુક્તિમ, મુક્તિમ એટલે મોક્ષ. મોક્ષ એટલે શું? કે માણસ જ્યારે મૃત્યુ પામે અને પછી એની સદગતિ થાય એને મોક્ષ કહેવાય. સદગતિ ક્યારે થઈ શકે? કે જન્મના મરણના ફેરાના ચક્રમાંથી છૂટી જવું એટલે સદગતિ કહેવાય. પણ આપણો આત્મા અહીંયા મૃત્યુ પછી ભટકતો જ રહે ને તો એને સદગતિ ન કહેવાય. સદગતિ એટલે કે સવડી ગતિ. સીધું જે જગ્યાએ આપણે મૃત્યુ પછી આપણો જે પંચમહાભૂતોમાં દેહ આપણો વિલીન થઈ જાય છે અને પરમાત્માની અંદર ભળી જાય છે એને સદગતિ કહેવાય. પણ આપણો આત્મા ભટકતો રહે તો એને મોક્ષ ન કહેવાય. મોક્ષ મેળવવા માટે માણસો કેટલું કેટલું કરતા હોય છે.
પુણ્ય કાર્ય ખૂબ કરતા હોય છે, દાન આપવું, ધાર્મિક કાર્યો કરવા, તીર્થયાત્રાઓ કરવી. એટલે કે જન્મ અને મરણના ચક્રમાંથી છૂટી જવું એને કહેવાય મોક્ષ. મોક્ષ એટલે શું કે જન્મ અને મરણના ચક્રમાંથી છૂટી જવું એને કહેવાય મોક્ષ. તો હું મુક્તિ ન જાનામી, કે મોક્ષને પણ જાણતો નથી. લયમ વા કદાચિત, લયમ એટલે લીન થવું, વા એટલે અથવા, કદાચિત એટલે ક્યારેય, કે હું મોક્ષને જાણતો નથી અથવા લીન થવા અંગે પણ ક્યારેય જાણતો નથી. લીન થવું એટલે કે પરમાત્મામાં એકલીન થઈ જવું, એટલે કે તમારી ભાષામાં કહીએ તો મશગુલ થઈ જવું, કોઈ પણ કાર્યની અંદર અતિશય ઓતપ્રોત થઈ જવું, એને આપણે આધ્યાત્મિક ભાષામાં લીન થવું એવું કહે છે. કે અથવા લીન થવા અંગે પણ કદાચિત ક્યારેય જાણતો નથી, કે હું ક્યારેય કોઈ પરમાત્મામાં એકલીન થયેલો નથી. ન જાનામી ભક્તિમ, કે ભક્તિ શું છે એ પણ હું જાણતો નથી. કે ભક્તિ છે, આપણા પૌરાણિક શાસ્ત્રો અનુસાર 9 પ્રકારની ભક્તિ છે. કઈ છે? શ્રવણમ, કીર્તનમ, બરાબર. શ્રવણમ એટલે કે શ્રવણ કરવું, કીર્તનમ એટલે કીર્તનમ કરવું, વિષ્ણુ એટલે કે સ્મરણ કરવું, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ, દાસ્યમ સખામ, આત્મમ નિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ છે. એનું ભાષાંતર હું તમને કરી દઉં કે ભગવાન વિષ્ણુની કથાનું શ્રવણ કરવું, પછી બીજું કીર્તન કરવું, ત્રીજું સ્મરણ કરવું, ચોથું ચરણ સેવા કરવી, પાંચમી અર્ચના કરવી, છઠ્ઠી વંદના કરવી, પછી ઈશ્વરનું દાસત્વ સ્વીકારવું, એની સાથે મૈત્રી કરવી, આઠમી, અને છેલ્લે આત્મસમર્પણ કરવું, આ 9મી. આમ 9 પ્રકારની ભક્તિ છે. આ 9 પ્રકારમાંથી એકેય પ્રકારની ભક્તિને જાણતો નથી. તમારે આ 9 પ્રકાર જાણવાની જરૂર નથી, કે આમાં ક્યાંય લખવાના થતા નથી. આ તો ખાલી મેં તમને જાણકારી માટે કીધા કે ભક્તિ શું છે તે હું જાણતો નથી. વ્રતમ વા અપી માતઃ, આ માતઃ છેલ્લો શબ્દ આપ્યો છે, સંબોધન પદ છે કે હે માતઃ, હું ભક્તિ જાણતો નથી. વ્રતમ એટલે વ્રત, વા વત્તા અપી, અથવા વ્રતને પણ, અપી એટલે પણ, વા એટલે અથવા ને અપી એટલે પણ, કે હે માતા, હું ભક્તિને પણ જાણતો નથી અથવા વ્રતને પણ જાણતો નથી. આપણે વ્રત, જપ, ઉપવાસ આતે કરીએ છીએ એને કહેવાય વ્રત. કોઈ પણ પ્રકારનું વ્રત રહેવું, નિયમ રાખવો, ઉપવાસ કરવો એને કહેવાય વ્રત. તો હે માતઃ, હું ભક્તિને પણ જાણતો નથી અને વ્રતમ વાપી માતઃ, વ્રતમ અથવા તો વ્રતને પણ જાણતો નથી. ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની, હે ભવાનીમાં તું જ મારું શરણું છે, તું જ મારી ગતિ છે, તું એક જ છે. ફરીથી જોઈએ. ન જાનામી પુણ્યમ, કે હું પુણ્ય કાર્યને જાણતો નથી. ન જાનામી તીર્થમ, હું તીર્થયાત્રા શું છે તે પણ જાણતો નથી. ન જાનામી મુક્તિમ, હું મોક્ષને જાણતો નથી. વા અથવા લયમ, કે એકલીન થવા અંગે કદાચિત ક્યારેય જાણતો નથી. ન જાનામી ભક્તિમ, પહેલાં માતઃ સંબોધન પદ લઈ લેવાનું કે હે માતઃ ન જાનામી ભક્તિમ, કે હું ભક્તિ શું છે તે જાણતો નથી. વા વ્રતમ અપી, અથવા વ્રતને પણ જાણતો નથી. હે ભવાનીમાં ગતિસ્ત્વમ, તું જ મારું શરણું છે, ગતિસ્ત્વમ, તું જ મારો આશ્રય છે, ત્વમેકા, તું એક જ છે. ભાષાંતર બોલું છું આખું. હું પુણ્ય કાર્યને જાણતો નથી, હું તીર્થયાત્રાને જાણતો નથી, હું મોક્ષને જાણતો નથી અથવા એકલીન થવા અંગે ક્યારેય જાણતો નથી. હે માતા, હું ભક્તિ પણ જાણતો નથી અથવા વ્રતને પણ જાણતો નથી. હે ભવાનીમાં
તું જ મારું શરણું છે, તું જ મારી ગતિ છે, તું એક જ છે. હવે હું આ 1 થી 3 શ્લોકનું ભાષાંતર બોલું છું. ત્યાર પછીના 2 છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. મારે કોઈ પિતા નથી, માતા નથી, બંધુ નથી, દાતા નથી, પુત્ર નથી, પુત્રી નથી, નોકર નથી, માલિક નથી, પત્ની નથી, વિદ્યા નથી, કે મારે નોકરી ધંધો પણ નથી. હે ભવાનીમાં, તું જ મારું શરણું છે, તું જ મારી ગતિ છે, તું એક જ છે. બીજો શ્લોક. હું દાન આપવાનું જાણતો નથી, હું ધ્યાન યોગ જાણતો નથી, હું તંત્ર વિદ્યાને જાણતો નથી, અને હું સ્ત્રોત અને મંત્રને પણ જાણતો નથી. હું પૂજા કેમ કરવી તે જાણતો નથી, અને હું ન્યાસ યોગને જાણતો નથી. હે ભવાનીમાં, તું જ મારી ગતિ છે, તું જ મારો આશ્રય છે, તું એક જ છે. ત્યાર પછી ત્રીજો શ્લોક કે હું પુણ્ય કાર્યને જાણતો નથી, હું તીર્થયાત્રાને જાણતો નથી, હું મોક્ષને જાણતો નથી, અથવા એકલીન થવા અંગે પણ ક્યારેય જાણતો નથી. હે માતા, હું ભક્તિને પણ જાણતો નથી, અથવા વ્રતને પણ જાણતો નથી. હે ભવાનીમાં, તું જ મારું શરણું છે, તું જ મારો આશ્રય છે, તું એક જ છે. નમસ્કાર.